અહીંયા નહીં બેસવાનું. માત્ર આ એક વાક્યથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં એટલો ઉગ્ર બની ગયો કે આખું ગામ તણાવમાં ગરકાવ થઈ ગયું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલિયાપુર ગામમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ પથ્થરમારો, મારામારી અને ગંભીર ઇજાઓની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે. સવાલ એ છે કે શું હવે ગુજરાતમાં સામાન્ય બોલાચાલી પણ સીધી જૂથ અથડામણ અને હિંસા સુધી પહોંચી રહી છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલિયાપુર ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ ગામના કેટલાક યુવાનોનો આક્ષેપ છે કે ભોઈ સમાજના અમુક લોકો દ્વારા તેમને ગામના પાદરે બેસવાની ના પાડવામાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી જેવી લાગતી આ ઘટના થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ. આક્ષેપો મુજબ બંને જૂથ વચ્ચે તણાવ વધતા એક જૂથ દ્વારા બીજા જૂથના ઘરોને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘટનાના સમયે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં નાસભાગ મચી ગઈ અને કેટલાક લોકો મારક હથિયારો સાથે સામા જૂથ પર તૂટી પડ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ હિંસક અથડામણમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના કારણે ગામમાં થોડા સમય માટે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો ડરના કારણે પોતાના ઘરોમાં જ બંધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ, ભાદરવા પોલીસ તેમજ વડોદરા જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે બંને જૂથોને છૂટા પાડી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાંભળો આ સમગ્ર મામલે યુવક શું કહી રહ્યો છે. અમે બપોરે અહીં ભાગોરમાં બેઠા હતા તો ભોઈ સમાજના લોકો 3-4 જણ આવી અમને ધમકાઈ ગયા કે તમારે અહીં નહીં બેસવાનું, આમ નહીં કરવાનું અને મારવાની વાત કરી તો મારવાનું પોલીસ કેસ થયા. તો અમે વડોદરા અહીં વડોદરા પોલીસ સ્ટેશન ગયા તો સમાધાનની વાત કરી, સમાધાન કર્યું અને અત્યારે અચાનક પથ્થર હુમલો થયો. પથ્થર હુમલો કરવાથી આ બધાને બહુ ઇજાગ્રસ્ત થયા અને વધારે અમારા મોટા ભાઈઓને ઘણું વાગ્યું છે. કઈ બાબતે આ ઝઘડો થયો હતો? એ સર ખબર નહીં, અચાનક અમે બેઠેલા હતા ને અમને કે તમારા લોકોને અહીં બેસવાનું નહીં, આમને તેમ એવું કહેવા લાગ્યા. કેટલા લોકોને વાગ્યું છે? કરીબ 6-7 લોકોને વાગ્યું છે અને 1-2 જણને તો ટાંકા આવ્યા માથામાં અને અમુક ગઈડે માણસને પણ વાગ્યું, નાના છોકરાને વાગ્યું છે. ઘરમાં પ્રેગ્નન્ટ બૈરા છે 2-3 એમને પણ ઈજાગ્રસ્ત થયા નાની મોટી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પથ્થરમારો અને હુમલામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. સાથે જ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર પણ રાખી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટના હવે એક મોટો સવાલ ઊભો કરી રહી છે. શું ગુજરાતમાં નજીવી બાબતોને લઈને જૂથ અથડામણ અને હિંસાની ઘટનાઓ વધી રહી છે? કારણ કે એક સામાન્ય બોલાચાલી જો સીધી પથ્થરમારો અને હિંસામાં બદલાઈ જાય તો તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ સમાજમાં વધતી અસહિષ્ણુતા અને તણાવનું પણ સંકેત બની જાય છે. ખરેખર જો આવી ઘટનાઓ સતત વધી રહેશે તો સામાન્ય વિવાદો પણ મોટા સામાજિક તણાવમાં બદલાઈ શકે છે અને તેથી સમયસર સંવાદ, સામાજિક સમજણ અને કડક કાયદેસરની કાર્યવાહી ત્રણેયની જરૂરત બની જાય છે. આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે? શું સમાજમાં વધતી આવી જૂથ અથડામણોને રોકવા માટે વધુ કડક પગલાં અને સામાજિક જાગૃતિની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.